અર્જુને ભગવાનને કીધું મને સપનું આવ્યું કે શું સપનું આવ્યું કે ગાય એટલું બધું વાસળાને ચાટતી હતી, એટલું બધું ચાટતી હતી કે વાસળું લોહી લુવાણ થઈ ગયું તોય ગાય ચાટે છે. આનું કારણ તો ભગવાને કીધું કળયુગમાં મા બાપ છોકરાને બહુ લાડ લડાવશે પછી બગડશે, પછી હાથમાં નહીં. આ કળયુગની નિશાની. ભીમે કીધું મને સપનું આવ્યું, તને શું આવ્યું કે હાથ કૂવા જોયા અમે, બધાએ ભરેલા ને વચમાં હતો ને ખાલી હતો. આનું કારણ કે કળયુગમાં ખોટા લોકોને લોકો આપશે, 2-2 કલાકના ગમે એટલા માગે, અને સાધુ સંતો 9-9 દી આંતરડા તોડશે, એને આપવું પેટમાં દુખશે. પેલા 2 કલાકમાં આવશે, માગે એટલું આપશે. એ બધી રીતે કરશે, ખોટાને આપશે. જે ખોટા બોલશે, તમાશા કરશે, ઠઠ્ઠા મસ્કરી કરશે, લોકો એને પંડિત ગણશે. લોકોને કથામાં રસ નહીં હોય, તમાશામાં બહુ હશે. આ કળયુગની નિંદાણી. એ દુષ્ટ કે મને સપનું આવ્યું, તને શું સપનું આવ્યું કે બાજ વેદ મંત્ર બોલતો હતો અને એના મોઢામાં માંસનો ટુકડો હતો. આનું કારણ શું? ભગવાને કીધું કળયુગમાં બધા મોટી મોટી વાતો કરશે, વ્યસનમાં ડૂબેલા હશે, વિદ્વાનોએ ખાતા હશે. ને તો માવા ખાંડ તમાકુ ખાંડ કે વેદ મંત્ર બોલાય, કથા કરાય, યજ્ઞ કરાય. આ કળયુગની નિશાની છે. નિકોલે કીધું મને સપનું આવ્યું. શું સપનું આવ્યું કે પથ્થર ઉપરથી દોડતી પડતો મોટા મોટા ઝાડવાઓને પાડતો પણ એક ફૂલનું ઝાડ હતું પાતળું, ત્યાં અટકાઈ ગયું. આ કળયુગની નિશાની. જે કળયુગમાં ગમે એ વાત હશે પણ થોડું ઘણું દાન કરશે એ મોતથી બચી જશે, એનું અકાળ મૃત્યુ નહીં થાય. આ કૃષ્ણ બોલ્યા. સહદેવ કે મને સપનું આવ્યું. શું સપનું આવ્યું કે મારી સામે એક સંત ઊભા હતા, એકદમ ત્યાગી. મને કીધું કે મારે આશ્રમ બનાવવો છે. મેં કીધું શું મદદ કરું? કે નાની એવી કુટિયા બનાવી દે. ઘરબાર છોડી બધું છોડીને આવ્યા. મેં કુટિયા બનાવી અને 5 વર્ષે ગયો તો હે મોટો આવાસ, હથિયારો ભળેલા, બધા યુવાન પેઢી બેઠી છે. બધી બાપુ નાખી ગયેલા. કે કળયુગની નિશાની. વાતો કરશે મોટી મોટી, અંદર ખાને બધું ધર્મની આડ હશે. આ કૃષ્ણના શબ્દો છે. વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ, ગરુડ પુરાણ વાંચો.